રાજકોટ જિલ્લામાં આયોજિત સમૂહ લગ્નમાં ભાગી ગયેલો આયોજક ચંદ્રેશ છાત્રોલા ઝડપાઈ ગયો છે। પહેલા તે સુરત અને નડિયાદ ભાગતો ફર્યો હતો, ત્યારબાદ છેલ્લા 15 દિવસથી તે રાજકોટમાં પોતાના ઘરે છુપાઈને બેઠો હતો। ઋષિ સેન વંશી સમાજના નેતૃત્વ હેઠળ રીલનગરમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં વર-વધુ લગ્નના તાંતણે બંધાય તે પહેલા જ આયોજકો ફરાર થઈ ગયા હતા। ત્યારે રજડી પડેલ યુગલો માટે પોલીસ આયોજકો બન્યા અને તેમના લગ્ન કરાવ્યા હતા। આજથી 3 મહિના અગાઉ કર્ણાવતી સ્કૂલ નજીકમાં જે સમૂહ લગ્નનો દરેક જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ, તેમાં આયોજક તથા આરોપી ચંદ્રેશભાઈ જગદીશભાઈ છત્રોલા રહે પુનિતનગર રાજકોટ વાળાએ જે દરેક સમૂહ લગ્નમાં જોડાનાર પાસેથી પૈસા ઉઘરાવી તેમજ અન્ય દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવી અને BNS કલમ 318(4) તથા 161(2) મુજબ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને જે ગુનાના કામે અગાઉ 4 આરોપી પકડાઈ ગયેલ છે અને જે મુખ્ય આરોપી તો પકડવાનો બાકી હતો, જે LCB ઝોન 2 દ્વારા પકડી અને પ્રનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને નામદાર કોર્ટમાંથી તેના રિમાન્ડ માંગવાની તજવીજ કરવામાં આવશે। રિમાન્ડ તો હવે નામદાર કોર્ટ માગવામાં આવશે, જે ક્યાં આટલા દિવસ ક્યાં રોકાણો, કઈ જગ્યાએ રોકાયો, તેમજ તે બાબતે રિમાન્ડ માંગવામાં આવશે। LCB ઝોન 2 દ્વારા પકડવામાં આવેલ છે અને ભાગતો ફરતો તો અગાઉ નામદાર સેશન કોર્ટ તેમજ નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન મૂકેલ, જે નામંજૂર થતા જુદી જુદી જગ્યાએ નાસ્તો ફરતો હોય, જેને LCB ઝોન 2 દ્વારા પકડી આપવામાં આવે છે।